by Vega, co-powered by Sensodyne and Vimal. We are ZLTV. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવાને આપઘાત કરી લીધો હોવાની વિગતો મળી રહી છે. ઓઢવની વિદ્યાનગર સોસાયટીમાં આ યુવક રહેતો હતો. ગજેન્દ્રસિંહ નામના વેપારીએ આપઘાત કર્યો હોવાની વિગતો મળી છે. હથિયાર વડે પોતાની ઓફિસમાં તેણે જીવન ટૂંકાવી લીધું. યુવક પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. પોલીસે 3 વ્યાજખોરો સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે 2 આરોપીઓની આ મામલે ધરપકડ પણ કરી લીધી છે. વ્યાજનું આ વિષચક્ર છે અને તેમાં વધુ એક યુવાન હોમાઈ ગયો. વ્યાજખોરોના ત્રાસને કારણે જ તેણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું વિગતો મળી રહી છે. તેણે એક સુસાઇડ નોટ પણ લખી હતી અને તેમાં 3 વ્યાજખોરોને લઈને સ્પષ્ટ સંકેત પણ આપવામાં આવ્યા. 2 આરોપીની આ સમગ્ર મામલે ધરપકડ કરવામાં આવી છે. આ વેપારી જેણે હથિયાર વડે પોતાનું જીવન ટૂંકાવ્યું. ઓઢવની વિદ્યાનગર સોસાયટીમાં આ યુવાન રહેતો હતો, જેનું નામ ગજેન્દ્રસિંહ હોવાનો ખુલાસો થઈ રહ્યો છે. આ વેપારીએ આપઘાત કરી લીધો છે અને હથિયાર વડે પોતાની ઓફિસમાં જ તેણે આપઘાત કર્યો હોવાની વિગતો મળી રહી છે. આ સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ વિગતો મેળવવાનો પ્રયત્ન કર્યો છે. વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા હરીન માત્રાવાળા. હરીન, સુસાઇડ નોટની અંદર શું કોઈ મહત્વપૂર્ણ ખુલાસો થયો છે? બિલકુલ, વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકે આપઘાત કર્યો છે અને ગજેન્દ્રસિંહ નામનો વેપારી છે તેને પોતાની જ ઓફિસમાં છે આપઘાત કર્યો છે. 10% અને 7% વ્યાજે જે રૂપિયા લીધા હતા તેની ઉઘરાણી કરતા હતા અને 2001 થી જે વ્યાજ ચૂકવતા હતા અને અત્યાર સુધી વ્યાજની ઉઘરાણી કરતા હતા. 2001માં જે 10,000 રૂપિયા ઉછીના લીધા હતા અને તેમાં 80,000 રૂપિયા ચૂકવી આપ્યા હતા. આમ છતાં પણ વધુ 5 લાખ રૂપિયાની વ્યાજખોરો છે તે માંગણી કરી રહ્યા હતા અને તેને કારણે જે વેપારી ગજેન્દ્રસિંહ છે તેણે પોતાની જ ઓફિસમાં તીક્ષ્ણ હથિયાર વડે શરીરને ઈજા પહોંચાડીને આપઘાત કર્યો હતો. સમગ્ર મામલે ઓઢવ પોલીસમાં 3 વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી 2 વ્યાજખોરની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે વધુ એક વ્યાજખોર છે તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને તેના કારણે જે છે તેની ધરપકડ હજી બાકી છે. આભાર હરીન. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો 2 આરોપીની આ સમગ્ર મામલે ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછમાં પણ મહત્વપૂર્ણ ખુલાસા થશે. પણ માત્ર 10,000નું તેણે વ્યાજ લીધું હતું અને 10,000 રૂપિયાની અંદર 80,000 રૂપિયા જેટલું વ્યાજ ચૂકવ્યું. આ ઉપરાંત પણ તેની પાસેથી વધુ વ્યાજ વસૂલવા માટે તેને હેરાનગતિ કરવામાં આવી રહી હતી, જેનાથી કંટાળીને તેણે આપઘાત કર્યો. Powered by Sensodyne and Vimal. We are ZLTV. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.